કથા મેદાન ખાતે આજે એક ભવ્યાથી ભવ્ય એ જે મહાસંમેલન છે તેનું અલ્પેશ ઠાકોર દ્વારા આજે આહવાન કરવામાં આવ્યું હતું। લાખોની સંખ્યામાં ઠાકોર સમાજ ઉમટી પડ્યો હતો। એક નવી નીમ નવી દિશા સાથે આજે સંમેલન યોજાયું। ન ભૂતો ન ભવિષ્ય, આવતીકાલનો એટલે કે આજનો જ્યારે સૂર્યનો ઉદય થશે, સૂર્યનો પ્રકાશ જ્યારે ધરતી પર પડશે ત્યારે અલ્પેશ ઠાકોરની એક આ નવી દિશા સમાજમાં પડશે, તેને લઈ અલ્પેશ ઠાકોર સાથે સીધી વાતચીત કરવી છે આ સંમેલનને લઈને। અલ્પેશભાઈ, કઈ રીતના જુઓ છો આ સંમેલનમાં કેવી અસર પડશે? જો સમાજમાં છે ને શિક્ષણની ભૂખ લાગી છે ને શિક્ષણની ભૂખ લાગી હોય ત્યારે સમાજમાં શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી પડે। અમે સરસ્વતી ધામ એ નિમિત્ત છે, એક ભવન બન્યું, આવા તો અનેક ભવનોની કલ્પના છે। સમાજમાં શિક્ષણની વ્યવસ્થા માટે અનેક જગ્યાએ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી સુધી બને એની કલ્પના સાથે અમે આગળ વધ્યા અને એમાં આજે જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું માનું છું કે આવનારો એ શિક્ષણનો છે અને શિક્ષણના સમયમાં આ સમાજને આગળ આવવા માટેની દિશા મળશે। સામાજિકનો આજે કેવો સપોર્ટ જોવા મળ્યો? આપણે જોયું કે રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં આટલી મોટી સંખ્યામાં સમાજ આવે અને એની સાથે તમામ સામાજિક સૃષ્ટિઓ હાજર હતા, એટલે સમાજ એકતાનો પણ ખૂબ સરસ સંદેશો ગયો। બિલકુલ, આભાર અલ્પેશ ઠાકોર।